વધુ એક પ્રેમ લગ્ન વિવાદમાં આવ્યા છે। ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને પાટણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે। રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે। આ ઘટના બાદ સમાજ દ્વારા કિંજલ રબારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી હોવાના દાવા પણ સામે આવ્યા છે। આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માંગ્યું છે। કિંજલ રબારીએ આક્ષેપ કર્યા છે કે પ્રેમ લગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે। તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેઓ તેના પ્રેમ લગ્નને કારણે વિરોધ કરી રહ્યા છે। લોક ગાયિકા કિંજલ રબારીના લગ્નથી વિવાદ થયો છે। ગાયિકા કિંજલ રબારીએ ભાગીને લગ્ન કરતા વિવાદ સર્જાયો અને ગાયિકાએ ભાગીને આંતરજ્ઞાતીય લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે। ગાયિકા કિંજલ રબારીએ પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે। ગાયિકાએ અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કરતા આ વિવાદ વકર્યો છે। પોતાનું અને પતિનું જીવન જોખમમાં હોવાથી પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે। કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે લગ્ન કરી લીધા। કિંજલ રબારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। મેં ચૌધરી અશોક કુમાર સાથે લગ્ન કરેલ છે, જેથી મેં ઘણા સમયથી મારા પરિવારને મનાવવાનો ખૂબ પ્રયત્ન કરેલ, પણ તેઓ મારા લગ્નના વિરુદ્ધમાં હોવાથી ગઈકાલે મારા પતિને મેં જાણ કરેલ અને તેઓ મને આવીને લઈ ગયેલ। ત્યારથી સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે, જેથી હું બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજની ખૂબ કદર કરું છું, પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે। એ ખોટું છે। મને તેમજ મારા પતિના જીવનું જોખમ છે, એટલે મેં એડવોકેટનો સંપર્ક કરી અને તેમજ મારા પતિના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માંગવા કાયદેસરના પગલાં લીધેલ છે, જેથી મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં। અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારું પરિવાર રહેશે। રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મનો સમાજ છે। અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો, દુનિયાના પડમાં પણ ક્યાંય નહીં રહી શકો। દુનિયામાં મને કોઈ તાકાત નથી કોઈ ત્યાં સંતાડી શકે। એટલે મહેરબાની કરીને ચેતવણી, બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આજ સમાજ જાણે છે। અમારે કાયદા વિરુદ્ધ ક્યાંય ના કરવું પડે, પરંતુ ઘણી બાબતો સામાજિક પરંપરા રીત રિવાજ હોય છે, ત્યાં કાયદો કામ નથી કરતો। સમાજની મર્યાદા ઉપર કોઈ વાંચ આવે અને જો હાથ અડાડે તેનો હાથ કાપતા પણ આ સમાજ ક્યારેય વાર નહીં કરે। એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે, એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે।